નમસ્કાર, નોનસ્ટોપ નેશનલ બુલેટિન સાથે હું છું દેવાંગ. જોઈએ સમાચાર નોનસ્ટોપ અંદાજમાં. નોર્થ ઈસ્ટ સ્ટેટની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી 6,800 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ માટે શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું, જેમાં હાઉસિંગ, રોડ, એગ્રીકલ્ચર, ટેલિકોમ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પર્યટન અને હોસ્પિટાલિટી સહિતના અનેક ક્ષેત્રો સાથે સંબંધિત પ્રોજેક્ટ સામેલ છે. શિલોંગમાં આયોજિત નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલની સુવર્ણ જયંતિ સમારોહમાં પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ મેઘાલયમાં ખુલ્લા શબ્દોમાં કહ્યું કે આજે નવા રસ્તા, ટનલ, પુલ, રેલ લાઇન અને જે જરૂરી છે તે ઝડપથી બનાવવામાં આવી રહ્યું છે. જે ગામડાઓ ઉજ્જડ હતા, આજે આપણે તેને વાઇબ્રન્ટ ગામો બનાવી રહ્યા છે. પીએમએ કહ્યું કે જે ઝડપ આપણા શહેરો માટે મહત્વપૂર્ણ છે, આપણી સરહદ પર આ જ ગતિ હોવી જરૂરી છે. અગાઉની સરકારની આ વિચારસરણીને કારણે ઉત્તર પૂર્વ સહિતના દેશના અનેક સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારી શકાઈ ન હતી. જોકે આજે નવા રસ્તાઓ, નવી ટનલ, નવા પુલ, નવી રેલ લાઇન, નવા એરપોર્ટ બનાવવાની જરૂર છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે ઉત્તર પૂર્વમાં વિવાદોની સરહદો નહીં, વિકાસના કોરિડોર બનાવી રહ્યા છીએ, તેમ મોદીએ જણાવ્યું હતું. लंबे समय तक जिन दलों की सरकारें रही, उनकी नॉर्थ ईस्ट के लिए डिवाइड की सोच थी और हम डिवाइड का इरादा लेकर आए हैं. अलग अलग समुदाय हो या फिर अलग अलग क्षेत्र, हम हर प्रकार के डिवीजन को दूर कर रहे हैं. आज नॉर्थ ईस्ट में हम विवादों के बॉर्डर नहीं, बल्कि विकास के कॉरिडोर बना रहे हैं, उस पर बल दे रहे हैं. पहले की सरकार की सोच के कारण नॉर्थ ईस्ट समेत देश के सभी सीमावर्ती क्षेत्रों में कनेक्टिविटी बेहतर नहीं हो पाई. लेकिन आज डंके की चोट पर बॉर्डर पर नई सड़कें, नई टनल, नए पुल, नई रेल लाइन, नए एयर स्ट्रिप, जो भी आवश्यक है, एक के बाद एक उसके निर्माण का काम तेज गति से चल रहा है. શિલોંગમાં નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થયા હતા. કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે ઉત્તર પૂર્વના રાજ્યો હિંસા અને અલગતાવાદ માટે જાણીતા હતા, પરંતુ છેલ્લા 8 વર્ષમાં વિદ્રોહની ઘટનાઓમાં 74% ઘટાડો થયો છે. સુરક્ષા કર્મચારીઓ પરના હુમલામાં 60% ઘટાડો થયો છે, જ્યારે નાગરિકોની જાનહાનિમાં 89% ઘટાડો થયો છે. અમિત શાહે કહ્યું કે હવે એક મંત્રી પર દર પખવાડિયે નોર્થ ઇસ્ટની મુલાકાત લેશે અને નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ 80 વખત આ પ્રદેશની મુલાકાત લઈ ચૂક્યા છે. પૂર્વોત્તર ક્ષેત્રના કેન્દ્રીય વિકાસ મંત્રાલયની રચના અટલજી દ્વારા કરવામાં આવી હતી અને હવે મોદીજીએ સુનિશ્ચિત કર્યું છે કે તમામ મોટા પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય. ये 8 साल के अंदर अगर 2014 से तुलना करें तो विद्रोह की घटनाओं में 74% कमी नरेंद्र मोदी जी के शासन के अंदर आई है. सुरक्षा बलों पर हमले की घटनाओं में 60% कमी आई है और नागरिकों की मौत का जहां तक सवाल है 89% कमी आई है और लगभग 8,000 युवाओं ने सरेंडर कर मेन स्ट्रीम में आना पसंद किया है. ये नरेंद्र मोदी जी की बहुत बड़ी उपलब्धि है, क्योंकि जब तक शांति नहीं होती है तब तक विकास संभव नहीं है. ભારત ચીન વચ્ચે ચાલતા સરહદી તણાવ વચ્ચે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનું ચીનને લઈ નિવેદન સામે આવ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ચીન આપણને આંખો બતાવી રહ્યું છે, છાશવારે હુમલા કરી રહ્યું છે, પરંતુ ભારત સરકાર કહી રહી છે કે બધું ઠીક છે. કેન્દ્ર સરકારે આકરું વલણ દાખવવું જોઈએ, આપણે ચીનનો સામાન ખરીદવાનો બંધ કરવો જોઈએ. કેજરીવાલે કેન્દ્ર સરકારને ચીનના સામાનને ઇમ્પોર્ટ પર પ્રતિબંધ લગાવવાની પણ માંગ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી એક ડેટા શેર કરતા કહ્યું કે 2020માં ભારતે ચીન પાસેથી 5.25 લાખ કરોડનો સામાન ખરીદ્યો હતો. પછીના વર્ષે આ ખરીદી 7.5 લાખ કરોડે પહોંચી હતી.
वो जिस तरह से पिछले कुछ सालों में चाइना हम लोगों को आंखें दिखा रहा है, चाइना जिस तरह से हमारे ऊपर जब कब छोटे बड़े हमले कर देता है, हमारे देश के जवान बॉर्डर के ऊपर चाइना का डट के मुकाबला कर रहे हैं। ચીનનો વિસ્તરણવાદનો પ્રયાસ અને આતંકવાદને પાકિસ્તાનનું સમર્થન એ આદત બની ગઈ છે। અરુણાચલ પ્રદેશમાં ચીની સૈનિકોની ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરીના પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો। દરમિયાન ચીન અને તેના સર્વકાલીન સાથી પાકિસ્તાનના સ્પષ્ટ સંદર્ભમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય સેના લશ્કરી આધુનિકરણ અને ભારતના વિરોધીઓ દ્વારા આક્રમક કાર્યવાહીના પરિણામે તમામ પ્રકારની સૈન્ય પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે। જોખમોની સતત દેખરેખ અને સમીક્ષા કરીને વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિરતા અને વર્ચસ્વ સુનિશ્ચિત કરવાની ભારતની ઈચ્છાને અનુરૂપ સેના મુખ્યત્વે તેની ઓપરેશનલ સજ્જતા જાળવી રાખશે। સંરક્ષણ મંત્રાલયે વર્ષના અંતની સમીક્ષામાં આનો ઉલ્લેખ કર્યો છે। એલઓસીની સ્થિતિનો ઉલ્લેખ કરતા મંત્રાલયે કહ્યું કે ગયા વર્ષે ફેબ્રુઆરીથી ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે સંમત થયેલ યુદ્ધવિરામ સાથે પરિસ્થિતિ પ્રમાણમાં શાંતિપૂર્ણ રહી છે। મંત્રાલયમાં કહ્યું કે 2020માં યુદ્ધવિરામ ભંગની 4645 ઘટનાઓની સરખામણીમાં ફેબ્રુઆરી 2021માં સમજૂતી થઈ ત્યારથી માત્ર 3 નાની ઘટનાઓ નોંધાઈ છે। 2022માં માત્ર એક ઘટના બની હતી। આતંકવાદી પ્રશિક્ષણ શિબિરો, આતંકવાદી ઠેકાણાઓમાં આતંકવાદીઓની હાજરી અને સતત ઘૂસણખોરીના પ્રયાસો પડોશી દેશનો ઇરાદો સાબિત કરે છે। પંજાબ બોર્ડર પર ધુમ્મસનો ફાયદો ઉઠાવી પાકિસ્તાની દાણચોરો સતત પોતાના નાપાક પ્રયાસોને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે। ગુરદાસપુર સેક્ટરમાં ડ્રોન મૂવમેન્ટ જોવા મળી। બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ ફાયરિંગ કરી ડ્રોનનો પીછો કર્યો હતો, જે બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું। ગત રાત્રે 11:30 વાગે ગુરદાસપુર સેક્ટર હેઠળના બીઓપી ચંદુ વટલામાં ડ્રોનની હિલચાલ જોવા મળી હતી। બટાલિયન 89ના સૈનિકો પેટ્રોલિંગમાં હતા। ડ્રોનનો અવાજ સાંભળતા જ જવાનોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું। જવાનોએ લગભગ 40 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। એટલું જ નહીં, ડ્રોનની હિલચાલ જાણવા માટે 6 હળવા લાઇટ બોમ્બ પણ છોડવામાં આવ્યા હતા, જે બાદ વરિષ્ઠ અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી। બીએસએફ અને સ્થાનિક પોલીસની મદદથી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। ડીઆઈજી પ્રભાકર જોશીનું કહેવું છે કે જવાનોએ ગોળીબાર કરી ડ્રોનને પરત ફરવા મજબૂર કર્યું હતું। શરમ અને પાકિસ્તાન એકબીજાના કેટલા વિરોધાભાસી છે તેનું ઉદાહરણ પાકિસ્તાનની અન્ય એક મંત્રી શાઝિયા મારીએ રજૂ કર્યું। પહેલા તો શાઝિયા મારીએ બિલાવલ ભુટ્ટોના નિવેદનનું સમર્થન કર્યું અને ત્યારબાદ પાકિસ્તાનની એક ખાનગી ટીવી ચેનલ પર બોલતા ભારતને પરમાણુ બોમ્બની ધમકી આપી। જ્યારે આ મુદ્દે વિવાદ થયો તો શાઝિયા મારીએ પોતાના નિવેદન પર યુ-ટર્ન લીધો અને પાકિસ્તાનને એક જવાબદાર પરમાણુ રાષ્ટ્ર ગણાવ્યું। ભારતના રાજકીય પક્ષોએ આ અંગે આકરી પ્રતિક્રિયા આપી પાકિસ્તાનની ધોલાઈ કરી છે। तो ऐसे लोग ये बोलते हैं तो उनको गंभीरता से लेने की जरूरत है क्या? भारत बहुत सक्षम है, मैं साफ साफ कहना चाहता हूं, भारत बहुत ही सक्षम है। हम उनके मंत्रियों की तरह हल्की बात नहीं करते हैं, लेकिन भारत बहुत ही सक्षम है। आज क्या कश्मीर या क्या बाकी बॉर्डर, क्या उरी और क्या बालाकोट, हमने अपनी हिम्मत दिखाई है और हमने अपने जवानों की शूरवीरता दिखाई है। क्या हिंदुस्तान के पास परमाणु हथियार नहीं है? किस तरीके की धमकी दे रहे हैं? वो 65 भूल गए, वो 71 भूल गए, 90,000 फौजों ने घुटने टेके थे उसको भूल गए। आज हम उनकी धमकी में कैसे आने वाले हैं? पाकिस्तान हिंदुस्तान के मुकाबले में हमारे घुटने तक नहीं आता है, न आर्थिक स्थिति में, न फौजी ताकत के अंदर। भारत किसी की सरकार हो, दुनिया की बड़ी ताकत है। पाकिस्तान बचकाना बयानात देता है और उन्हें बयानात देने से पहले सोचना चाहिए, विचार करना चाहिए कि दुनिया में उनके इन बयानात की हंसी उड़ेगी। દિલ્હીમાં એમ્સના સર્વર પર સાયબર એટેકના મામલે દિલ્હી પોલીસે ઇન્ટરપોલ દ્વારા ચીન પાસેથી હેકર્સની માહિતી માંગી છે। આ માટે દિલ્હી પોલીસે સીબીઆઈને પત્ર પણ લખ્યો હતો। આ પત્રમાં દિલ્હી પોલીસે તે આઈપી એડ્રેસની માહિતી માંગી હતી, જેનાથી હેકર્સે મેલ કર્યા હતા, જેમાં પૂછવામાં આવ્યું હતું કે આઈપી એડ્રેસ કોને આપવામાં આવ્યા છે, કોઈ કંપની તેનો ઉપયોગ કરી રહી છે કે ખાનગી વ્યક્તિ। ચીનમાં ઇન્ટરનેટ પૂરી પાડતી કંપની પાસેથી માહિતી માંગવામાં આવી છે। અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે હેકર્સ ચીનના હોંગકોંગ અને હેનાનમાં છે। એમ્સનું સર્વર કેવી રીતે હેક થયું, કોણે કર્યું તેની તપાસ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના આઈએફએસઓ યુનિટ દ્વારા કરવામાં આવી રહી છે।
ભારતીય નેવીમાં આજે આઈએનએસ મોર્મુગાવ સામેલ થયું છે. સ્વદેશી ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરના કમિશન થવાની સાથે જ ભારતની સમુદ્રી શક્તિ વધી જશે. આઈએનએસ મોર્મુગાવમાં 75% ઉપકરણો અને હથિયાર ભારતમાં બનાવવામાં આવ્યા છે. મુંબઈમાં રક્ષામંત્રી રાજનાથસિંહના હસ્તે ઇન્ડિયન નેવીમાં આઈએનએસ મોર્મુગાવને સોંપવામાં આવ્યું છે. મુંબઈમાં મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડમાં પ્રોજેક્ટ 15B અંતર્ગત કુલ 35,800 કરોડ રૂપિયાની કિંમતથી બનાવવામાં આવી રહેલ 4 વિશાખાપટ્ટનમ શ્રેણીના ડિસ્ટ્રોયર્સમાં આઈએનએસ મોર્મુગાવ બીજું છે. આ પહેલા નવેમ્બર 2021માં પહેલા યુદ્ધપોતને આઈએનએસ વિશાખાપટ્ટનમના રૂપમાં નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. સમારોહમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે આઈએનએસ મોર્મુગાવ ભારતમાં નિર્મિત સૌથી શક્તિશાળી યુદ્ધ જહાજોમાંનું એક છે. તેનાથી ભારતની દરિયાઈ ક્ષમતામાં વધારો થશે. MDSL દ્વારા નિર્મિત આ યુદ્ધ જહાજ આપણી સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાનું ઉદાહરણ છે. એમાં કોઈ શંકા નથી કે આવનારા સમયમાં આપણે ફક્ત આપણી પોતાની જરૂરિયાતો માટે જ નહીં પરંતુ વિશ્વની જરૂરિયાતો માટે પણ જહાજોનું નિર્માણ કરીશું. दुनिया के बड़े देशों के साथ हमारे बाइलेटरल ट्रेड पैक्ट साइन हो रहे हैं. इसी तरह अन्य क्षेत्रों में भी भारत की छवि लगातार बढ़ रही है. यह सभी वर्तमान और समृद्ध भविष्य के भारत की तस्वीर को हमारे सामने रखते हैं. हमारी बढ़ती इकोनॉमी का सीधा अर्थ है लगातार बढ़ता हुआ ट्रेड, जिसमें से अधिकांश सी रूट्स के माध्यम से ही होता है. यानी हमारा देश उन देशों में से एक है जिनका इंटरेस्ट इंडियन ओशन से सीधे जुड़ा हुआ है. और बहनों भाइयों, आज अंतर्राष्ट्रीय जगत में भारत की ताकत बढ़ी है. पहले इंटरनेशनल फोरम पर अंतर्राष्ट्रीय जगत में भारत कुछ बोलता था तो उसकी बातों को जिस गंभीरता पूर्वक लिया जाना चाहिए नहीं लिया जाता था. लेकिन आज इंटरनेशनल फोरम पर भारत कुछ बोलता है तो दुनिया कान खोलकर सुनती है कि भारत बोल क्या रहा है. यह भारत की हैसियत सारी दुनिया में बनी है. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ રાજ્યની કુલ 182 બેઠકોમાંથી 5 બેઠકો જીતી છે. ત્યારે દિલ્હીમાં આયોજિત આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે થોડા દિવસ પહેલા જ ગુજરાતમાં યોગ્ય રીતે ચૂંટણી લડ્યા છીએ. અમારી પાસે 14% વોટ શેર અને 5 ધારાસભ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે 2027માં ગુજરાતમાં આપની સરકાર બનશે. સાથે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. બેઠકમાં આમ આદમી પાર્ટીની વિચારધારા વિશે વાત કરતા કહ્યું કે કટ્ટર દેશભક્તિ, ઈમાનદારી અને માનવતા એ પક્ષના મંત્ર છે. આપ એક એવો પક્ષ છે જે પોતાના મંત્રીને પણ ખબર પડે ત્યારે જેલમાં મોકલી દે છે. एक एमएलए बनने में जिंदगी बीत जाती है, लोगों की चप्पलें घिस जाती है, जूते घिस जाते हैं एक एमएलए बनने में. भगवान ने हमें 1 साल के अंदर दिल्ली की सत्ता दे दी, दिल्ली में सरकार बना दी. 10 साल के अंदर दूसरा राज्य दे दिया. कुछ तो ऊपर वाला कृपा कर रहा है, कुछ तो हमसे करवाना चाह रहा है. मैं ऊपर वाले से का बहुत बहुत शुक्रिया अदा करता हूं, भगवान का बहुत बहुत शुक्रिया अदा करता हूं. उनकी इतनी असीम कृपा है. उन्हें भारत को ठीक करने के लिए उन्होंने आम आदमी पार्टी को चुना, आम आदमी पार्टी को जरिया बनाया. एक पार्टी की विचारधारा है गुंडागर्दी. इतनी गुंडागर्दी मचा रखी है इन्होंने पूरे देश के अंदर, इतनी गुंडागर्दी मचा रखी है पूरे देश में. गुंडागर्दी करना, लफंगई करना, गाली गलौज करना, महिलाओं के साथ दुर्व्यवहार करना. जितने देश के ऐरे गहरे लुच्चे लफंगे हैं सारे इनकी पार्टी में संरक्षण लेने के लिए चले जाते हैं. इनको बकायदा माला पहना के इन लोगों को, सारे गंदे लोगों को ये अपनी पार्टी में शामिल कराते हैं. और दूसरी पार्टी की विचारधारा क्या है? भ्रष्टाचार. इतने भ्रष्टाचार किए उन्होंने, इतने भ्रष्टाचार किए. 200 કરોડ રૂપિયાના છેતરપિંડીના આરોપમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર મોટો આરોપ લગાવ્યો છે. સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે તેના પર કેજરીવાલ તરફથી દબાણ કરવામાં આવી રહ્યું છે કે પહેલા જે પણ પત્ર લખ્યા હતા તે ભાજપના દબાણમાં આવીને લખ્યા હોવાનું કહેવાનું કેજરીવાલ દબાણ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલા સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના રાજ્યપાલને પત્ર લખ્યો હતો જેમાં તેઓએ કેવી રજૂઆત કરી હતી કે જ્યારથી તેમણે સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની ફરિયાદ કરી ત્યારથી તેમણે ફોન પર મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. શિવસેનાના नेता संजय राउते रविवारे કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ રશિયા યુક્રેન યુદ્ધમાં મધ્યસ્થીની વાત કરે છે પરંતુ મહારાષ્ટ્ર કર્ણાટક સરહદ વિવાદની સંપૂર્ણ અવગણના કરે છે જે સારા નેતાની નિશાની નથી. પાર્ટીના મુખપત્ર સામનામાં પ્રકાશિત તેમની સાપ્તાહિક કોલમમાં રાઉતે લખ્યું છે કે મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો સીમા વિવાદ
બે રાજ્યોની જનતા અને સરકાર વચ્ચેની લડાઈ નથી, પરંતુ માનવતાની લડાઈ છે. ભાષાના આધારે રાજ્યોના પુનર્ગઠન પછી 1957થી સરહદ વિવાદનો મુદ્દો યથાવત છે. મહારાષ્ટ્ર બેલાગાવી પર દાવો કરે છે, જે અગાઉના બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ હતો, કારણ કે તેમાં મોટી સંખ્યામાં મરાઠી ભાષી વસ્તી છે. મહારાષ્ટ્ર પણ 814 મરાઠીભાષી ગામો પર દાવો કરે છે, જે હાલમાં કર્ણાટકનો ભાગ છે. રાજ્યસભાના સભ્ય રાઉતે કહ્યું કે આ સારી વાત છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ મુદ્દાના ઉકેલ માટે પહેલ કરી છે, પરંતુ સવાલ એ થાય છે કે શું કેન્દ્ર સરકાર તટસ્થ વલણ લેશે. તેમણે માંગ કરી હતી કે સંસદે સરહદ વિવાદનો ઉકેલ શોધવો જોઈએ. રાઉતે કહ્યું કે સુપ્રીમ કોર્ટ આ મામલાને સંસદમાં મોકલે તેની રાહ જોવાને બદલે જો સંસદ પહેલી તકે તેનો ઉકેલ શોધી કાઢે તો શું નુકસાન છે. અભિનેતા કમલ હાસન 24 ડિસેમ્બરે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાશે. અભિનેતામાંથી રાજકારણી બનેલ કમલ હાસન આવતા અઠવાડિયે રાહુલ ગાંધીની સાથે દિલ્હી જશે. તેમની પાર્ટી મક્કલ નિધિ બૈયમ અનુસાર રાહુલ દ્વારા સુપરસ્ટારને યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારત જોડો યાત્રા 24 ડિસેમ્બરે દિલ્હીમાં પ્રવેશ કરશે અને લગભગ 8 દિવસના વિરામ બાદ તે આવતા મહિને જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશતા પહેલા ભાજપના નેતૃત્વ હેઠળના ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાંથી પસાર થશે. શુક્રવારે 100 દિવસ પૂર્ણ થયેલ આ યાત્રામાં કન્યાકુમારીથી લઈ તામિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના 8 રાજ્યોને આવરી લેવામાં આવ્યા હતા. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે પ્રેમ પ્રકરણ અને આંતરજાતીય લગ્નને દેશમાં ઓનર કિલિંગનું કારણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં દર વર્ષે સેંકડો યુવાનો પ્રેમ પ્રકરણ અથવા અન્ય જાતિમાં લગ્નને કારણે મોતને ભેટે છે. આ અંગે તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. જસ્ટિસ ચંદ્રચૂડ મુંબઈમાં ભૂતપૂર્વ એટર્ની જનરલ અશોક દેસાઈની 90મી જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે નૈતિકતા એક એવો ખ્યાલ છે જે વ્યક્તિએ બદલાય છે. સીજીઆઈએ 1991ના એક લેખનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે કેવી રીતે 1991માં ઉત્તર પ્રદેશમાં એક 15 વર્ષની છોકરીની તેના માતા પિતા દ્વારા હત્યા કરવામાં આવી હતી. ગ્રામજનોએ ગુનો સ્વીકારી લીધો હતો, કારણ કે તેમના કહેવા મુજબ યુવતીએ સમાજ વિરુદ્ધ પગલું ભર્યું હતું. તેમણે કહ્યું કે શક્તિશાળી લોકો જે નિર્ણય લે છે તેને નૈતિકતા માનવામાં આવે છે. નબળા વર્ગોને એટલા દબાવી દેવામાં આવે છે કે તેઓ પોતાના નિયમો બનાવી શકતા નથી. જસ્ટિસ ચંદ્રચૂડે કાર્યક્રમ દરમિયાન પુનરુચ્ચાર કર્યો કે કોર્ટ માટે કોઈપણ બાબત નાની કે મોટી નથી, પછી તે જિલ્લા ન્યાયતંત્ર હોય કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ. કોર્ટ માટે દરેક કેસ મહત્વપૂર્ણ છે. લોકો તેમની વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે કોર્ટમાં તેમનો વિશ્વાસ જાળવી રાખે છે. ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં દિલ્હીની શ્રદ્ધાની હત્યા જેવો મામલો સામે આવ્યો છે. એક આદિવાસી વ્યક્તિએ તેની બીજી પત્નીની હત્યા કરીને તેના શરીરના ટુકડા કરી નાખ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સાહિબગંજની 22 વર્ષની આદિવાસી મહિલાના મૃતદેહના 12 ટુકડા મળી આવ્યા છે. મૃતદેહના માથા સહિત કેટલાક ભાગોની હજુ પણ શોધખોળ ચાલી રહી છે. આરોપી પતિ દિલદાર અંસારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મૃતક તેની બીજી પત્ની હતી. પોલીસના જણાવ્યા અનુસાર 17 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યે સાંથલી મોમીન ટોલા વિસ્તારમાં એક જૂના મકાનમાંથી મહિલાના મૃતદેહના ટુકડા મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ યુવતીને લગ્નના બહાને લલચાવી હતી. પીડિતાની ઓળખ રૂબિકા પહાદીન તરીકે કરવામાં આવી હતી, જેની કથિત રીતે તેના પતિ દિલદાર અંસારીએ હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે રૂબિકા દિલદારની બીજી પત્ની હતી અને બંને છેલ્લા 2 વર્ષથી એકબીજાને ઓળખતા હતા. મહિલાના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી. જોકે તપાસ દરમિયાન પોલીસને રૂબિકાનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો. દિલ્હીના ગુલાબીબાગ વિસ્તારમાં એક ઝડપી કારે 3 બાળકોને ટક્કર મારી હતી, જેમાંથી 2 બાળકોને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે એક બાળકની હાલત ગંભીર છે. ઉત્તર દિલ્હીના રૂપનગરમાં એક ઝડપી કારે ટક્કર મારતા 3 બાળકો ઘાયલ થયા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે વાયરલ થઈ રહ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે કારના ડ્રાઈવરે ઓવરસ્પીડને કારણે કાબુ ગુમાવ્યો અને ફૂટપાથ ઉપર ઉભેલા 3 બાઇકને ટક્કર મારી હતી અને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને બાળકોને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલ પોલીસના જણાવ્યા અનુસાર 3 બાળકો ફૂટપાથ પર ઉભા હતા, ત્યારે એક બેકાબુ કારે 3 બાળકોને ટક્કર મારી હતી. ડોક્ટરોએ પોલીસને જણાવ્યું કે 10 અને 4 વર્ષની ઉંમરના 2 બાળકો ખતરાની બહાર છે, જ્યારે 6 વર્ષના ત્રીજા બાળકની હાલત નાજુક છે અને તેને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. પોલીસે કાર કબજે કરી હતી. પોલીસે કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. ઉત્તર કોરિયાએ અઠવાડિયે નવી સિસ્ટમ સાથે બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણ કરવાનો દાવો કર્યો હતો. આ જાહેરાતના ઘણા દિવસો બાદ ઉત્તર કોરિયાએ ફરીથી મિસાઇલ છોડી છે.
દક્ષિણ કોરિયાએ મિસાઇલ પરીક્ષણની પુષ્ટિ કરી છે. દક્ષિણ કોરિયાએ અહેવાલ આપ્યો છે કે કિમ જોંગ ઉને 2 બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણો કર્યા છે. ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલ નવા મિસાઇલ પ્રક્ષેપણથી ફરી એકવાર કોરિયન દ્વીપકલ્પ પર સૈન્ય તણાવ વધી ગયો છે. ઉત્તર કોરિયા છેલ્લા કેટલાક દિવસોથી સતત મિસાઇલોનું પ્રક્ષેપણ કરી રહ્યું છે. ગયા મહિને તેણે તેની અત્યાર સુધીની સૌથી ઘાતક ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છોડી હતી. આ અઠવાડિયે ઉત્તર કોરિયાએ સોલિડ ફ્યુઅલ મોટર સિસ્ટમ સાથે નવી ટેકનોલોજી મિસાઇલ લોન્ચ કરી હતી. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું હતું કે તેણે રવિવારે 2 બેલિસ્ટિક મિસાઇલો શોધી કાઢી હતી, જે ઉત્તર કોરિયાના ટોંગચાંગ રીમાંથી છોડવામાં આવી હતી, જે જાપાનના સમુદ્રમાં પડી હતી. JCSA એક નિવેદનમાં કહ્યું કે અમારી સેના અમેરિકા સાથે મળી સંપૂર્ણ તૈયારીના મોડમાં છે. મોનિટરિંગ અને તકેદારી મજબૂત કરવામાં આવી છે.